ફ્રેન્ડ્સ, આજે મોડું થઈ ગયું છે અને માનુબાનો નાસ્તો બનાવવાનું લેટ થઈ ગયું છે, તો ફટાફટ મેં કીધું ખીચું બનાવી દઉં. તો તેના માટે મેં અહીંયા એક વાસણમાં પાણી લઈ લીધું છે. 1 વાટકી લોટ સામે મેં 2 વાટકી પાણી લઈ લીધું છે અને તેની અંદર મેં હિંગ, મીઠું, જીરું અને લીલા મરચાં નાખી દીધા છે. અને હવે પાણી ઉકળે એટલે આપણે તેમાં લોટ નાખીને તેનું સરસ મજાનું ખીચું તૈયાર કરી લેશું. જો આપણું પાણી સરસ ઉકળી રહ્યું છે તો ફ્રેન્ડ, તેમાં હવે આપણે પાપડીઓ જે ખારો આવે છે તે એડ કરીશું અને હજી પાણીને આપણે થોડું ઉકાળીશું. તો પાણી સરસ ઉકળી ગયું છે. હવે તેમાં આપણે લોટ એડ કરીને સરસ મિક્સ કરી લેશું. તો જુઓ, સરસ ખીચું બફાય છે. હવે આને આપણે 2 થી 3 મિનિટ માટે બંધ કરીને ચડવા દેશું. રેડી થઈ ગયું છે. આ કષ્ટકમોદનું ખીચું છે. ખૂબ જ મસ્ત એવી તેની સુગંધ આવી રહી છે અને આખા ઘરમાં સુગંધ ફેલાઈ ગઈ છે અને જોરદાર એવું ખીચું બનીને રેડી છે. હવે તેને લંચ બોક્સમાં પેક કરી દઈશું. તો ફ્રેન્ડ, પેક થઈ ગયું છે. હવે તેની ઉપર આપણે તેલ રેડી દઈશું અને અચાર મસાલાથી તેને ગાર્નિશ કરીશું. તો તૈયાર છે માનુબાનું લંચ બોક્સ. હવે તેમને આપણે આપી દઈશું પેક કરીને. ચાલો, લંચ બોક્સ પેક થઈ ગયું છે. હવે એમને આપી દઈશું. ખીચું કેવું બન્યું હતું બેટા? જોરદાર. ટેસ્ટમાં કેવું હતું? બહુ જ ફાઇન. ફરીથી બનાવું ને આવું? હા, બનાવજો. હું તો ખાઈશ. તું ખાઈશ ને? તો ફ્રેન્ડ્સ, ચલો જમવા.